નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર અમારા વિશેષ કાર્યક્રમ. આ વખતે બતાવીશું તમને ગમે એવું ગામ. મારી પાછળ તમે જોઈ શકતા હો તો અત્યારે સુભાષચંદ્ર બોઝનું એક સ્ટેચ્યુ આવેલું છે. હું છું અત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં. આ એવું ગામ છે કે જે ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસ સાથે જોડાયેલું એક ગામ છે કે જ્યાં સુભાષચંદ્ર બોઝ અહીંથી આવ્યા હતા અને તેમણે લગભગ લોકો સાથે ભેગા કરીને એક મોટું આંદોલન અહીંયાથી ઊભું કર્યું હતું. બીજી તરફ જો વાત કરવામાં આવે તો મારી જમણી તરફ પણ એક મકાન દેખાઈ રહ્યું છે. આ ગામ એવું છે કે જ્યાં લગભગ હેરિટેજ મકાનો આવેલા છે ને લગભગ એનઆરઆઈ ગામ છે. લગભગ અહીંયાથી લોકો જે ફોરેનમાં વસવાટ કરે છે. પરંતુ આ સામે જે ઘર જોઈ રહ્યા છો, આ ઘરનું નામ છે અંજલિ નિવાસ. કહેવાય છે કે ગ્રામજનો અહીંયા એવું કહે છે કે અહીં ગાંધીજી પણ રોકાયા હતા અને સુભાષચંદ્ર બોઝ પણ આ જ ઘરમાં રોકાયા હતા અને એ ઘરને પણ આ ગ્રામવાસીઓએ સાચવી રાખ્યું છે. બીજા અન્ય કેટલાક ઘરો પણ અહીં એવા છે કે જ્યાં તમામ ઘરો પણ તમને બતાવીશું કે અહીં ઘરો જે હેરિટેજ લુકમાં અહીં લોકોએ સાચવી રાખ્યા છે. અને મહત્ત્વની વાત એ છે કે આ ગામમાં સુભાષચંદ્ર બોઝ ને ગાંધીજી જ્યાં રોકાયા હતા તે નિવાસસ્થાને એમણે સાચવી રાખ્યા છે અને સાથે સાથે એમનો જોડાયેલો જે ઇતિહાસ છે એના નામનું અહીં આ લોકોએ એક મ્યુઝિયમ બનાવ્યું છે. માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ સરકારે પણ ગ્રાન્ટ આપીને મ્યુઝિયમને રિનોવેશનમાં મદદ કરી છે અને આજે લગભગ અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ દેશ વિદેશના ખૂણામાંથી લોકો અહીં આ મ્યુઝિયમ જોવા આવે છે. કેમ કે આ ગુજરાતનું બારડોલી તાલુકાનું ગામ હીરાપુરા ગામ જે છે એ ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો ઇતિહાસ રજૂ કરતું ગામ છે. એ ચોક્કસથી કહી શકાય ગામ હેરિટેજ તો છે પરંતુ સાથે સાથે હાઈટેક પણ ગામમાં બનાવ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો મારી પાછળ જે રસ્તાઓ છે એ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જે પાકા રસ્તાઓ છે. આ ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા છે, વાઈફાઈ લાગેલા છે અને આ જે કહેવાય છે આ ગામમાં તમે જોઈ શકો છો સીધી મારી પાછળ એક બેંક પણ આવેલી છે. કદાચ ભાગ્ય જેવું બનતું હશે કે ગામમાં ક્યાંય બેંકો નહીં હોય, બેંક હશે, પરંતુ આ તમે જે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ જે બારડોલી તાલુકાના હીરાપુરા ગામના છે કે જ્યાં બેંક પણ આવેલી છે. એટલે મેં જેમ આપને કીધું એમ કે હીરાપુરા જે ગામ છે એક એનઆરઆઈનું ગામ છે. અહીં બેંક પણ છે, વાઈફાઈ, સીસીટીવી કેમેરા, આધુનિક પ્રાથમિક શાળા અને સૌથી ગામનું આકર્ષણનું કેન્દ્ર જે બન્યું છે અહીંનું જે સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ છે જે ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો ઇતિહાસ છે રજૂ કરે છે. માત્ર અલગ અલગ જિલ્લાના સ્કૂલો જ નહીં પરંતુ લોકો કોલેજોમાંથી પણ વિદ્યાર્થીઓને વિઝિટ કરવા માટે અહીં લાવે છે અને દેશ વિદેશના ખૂણેથી પણ લોકો આ મ્યુઝિયમને જોવા માટે આવે છે અને સાથે સાથે આ નિવાસસ્થાનો પણ નિહાળે છે જે હેરિટેજ લુકમાં આજે પણ આ ગ્રામજનોએ સાચવી રાખ્યા છે. આઝાદીમાં હરિપુરાના મહત્વને જાણતા પહેલા ગામનો પરિચય મેળવી લઈએ. બારડોલી માંડવી રોડ પર તાપી નદીના કિનારે આવેલું હરિપુરા ગામ મૂળ હળપતિ અને મતિયા પાટીદારોની વસ્તી ધરાવતું ગામ છે. કડોદને અડીને આવેલું હોવાથી ગામમાં રિયલ એસ્ટેટનો વિકાસ થતા ધીમે ધીમે સોસાયટીઓ બની રહી છે. અન્ય વસ્તી પણ વધી રહી છે. હાલ ગામમાં મતિયા પાટીદાર, હળપતિ ઉપરાંત કોળી પટેલ, ચૌધરી, ગામિત સમાજના લોકો હળીમળીને રહે છે. ગામના પાટીદારો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાથી ગામમાં પ્રવેશતા જ આજે પણ અડીખમ એવા જૂની ઢબના બંગલા અને મકાનો ગામની જાહોજલાલીની હાજરી પૂરી પાડે છે. મતિયા પાટીદાર સમાજના મોટાભાગના લોકો એટલે કે 80 થી 90% લોકો વિદેશમાં સ્થાયી છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર 1700ની વસ્તી ધરાવતા ગામમાં હવે રિયલ એસ્ટેટમાં થયેલા વિકાસના કારણે વસ્તી વધી હોવાનું અનુમાન છે. ગામની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો હરિપુરા ગામ તાપી નદીના કિનારા પર વસેલું છે અને બારડોલી તાલુકા મથકથી 13 કિલોમીટર અને સુરત જિલ્લા મથકથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. આજુબાજુમાં કડોદ, ઉછરેલ મોરી, સમથાણ, બામણી તેમજ માંડવી તાલુકાની હદ અડે છે. મુખ્ય માર્ગ પર જ ગામ વસેલું હોવાથી લોકોને વાહન વ્યવહારની સુવિધા મળી રહે છે. એટલું જ નહીં, બારડોલી તાલુકાના મોટા ગામો પૈકીનું એક કડોદ ગામ હરિપુરાને અડીને આવેલું હોય બજાર કે અન્ય કામકાજ માટે લોકોએ દૂર સુધી નથી જવું પડતું. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પાટીદારો ખેતીના વ્યવસાય સાથે તો આદિવાસી સમાજના લોકો ખેતમજૂરી અને પશુપાલન કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે. ખેતીમાં ખાસ કરીને શેરડી ઉપરાંત શાકભાજી અને ડાંગરની ખેતી કરતા આવ્યા છે. ગામમાં પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે પરંતુ દૂધ મંડળી ન હોવાથી કડોદ સુધી દૂધ ભરવા જવું પડે છે. ગામના ઇતિહાસ અંગે વાતો કરતા
ગામમાં વસતા મતિયા પાટીદાર વર્ષો અગાઉ અફઘાનિસ્તાનથી પંજાબ અને ત્યાંથી સરદાર પટેલના ગામ કરમસદ આવ્યા હતા અને ત્યાંથી 4 પરિવારો હરિપુરા ગામમાં આવીને વસવાટ કર્યો હતો. તેઓ જણાવે છે કે હરિનું ધામ એટલે હરિપુરા. તાપી નદીના કિનારે વસેલું હરિનું ધામ હોવાથી ગામનું નામ હરિપુરા પાડ્યું. મતિયા પાટીદાર એટલે સાહસી અને વ્યાપારી પ્રજા. વર્ષ 1902માં અહીંથી 22 પરિવાર દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા હતા. મહાત્મા ગાંધીજી પણ તે જ સમયમાં દક્ષિણ આફ્રિકામાં આ પરિવારો જ્યાં રહેતા તે જ વિસ્તારમાં રહ્યા હતા. હરિપુરાના પરિવાર સાથે તેમનો સારો ઘરોબો હતો અને તે સમયે ગાંધીજીએ હરિપુરા ગામ અને સમાજના વિકાસ માટે હરિપુરા ઉપરાંત બારડોલી, સુરત, મઢી, સ્યાદલા સહિતના ગામમાં વસતા મતિયા પાટીદારો સાથે મળીને જોહાનસબર્ગ મતિયા પાટીદાર શ્રી સાધક મંડળ હરિપુરાની સ્થાપના કરી હતી. સંસ્થાનો ઉદ્દેશ્ય હતો કે આ 22 પરિવાર ધંધા કે નોકરીમાંથી જે કમાય તેના 10% ફરજિયાત સંસ્થાને આપે. ગામમાં રહેતા તેમના પરિવારો અને તેમના ત્યાં કામ કરતા લોકોને મદદરૂપ થાય. એટલું જ નહીં, આ પરિવારોએ ભારતમાં રહેતા તેમના પરિવારજનો અને કામદારો માટે 101 વીઘા જેટલી જમીન પણ દક્ષિણ આફ્રિકામાં ખરીદી હતી. આમ શરૂઆતથી જ એનઆરઆઈઓ પોતાના વતનનું ઋણ અદા કરવા માટે ખૂબ જ આતુર રહેતા હતા. આજે પણ ગામના વિકાસમાં એનઆરઆઈઓનો ફાળો મહત્વનો રહ્યો છે. આઝાદીની લડત માટે મહત્વનું યોગદાન આપનાર હરિપુરા ગામ ઐતિહાસિક બની ગયું છે. ગામમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અનેક વખત મુલાકાત લઈ ચૂક્યા છે. નેતાજીની રણભૂમિ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામમાં આવેલું એક સાધારણ મકાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એક મૂક સાક્ષી છે. 1938માં જ્યારે આઝાદીના આંદોલનના શ્રીગણેશ થયેલા ત્યારે જવાહરલાલ નહેરુ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ આ મુખ્ય બધા જ નેતાઓ અહીં આવેલા અને એમણે આ ઘરમાં રાતવાસો રોકાયેલા. બીજે દિવસે 51 બળદની જોડીનો વાંસદાના જે મહારાજા હતા એમનો રથ લાવીને 51 બળદની જોડીને અહીંયાથી રથ નીકળેલો અને તે તરસારા રોડ ઉપર જે વિઠ્ઠલનગર છે ત્યાં ગયેલા અને ત્યાં આખું આંદોલન સભા બનાવવામાં આવેલી અને ત્યાંથી આપણા આઝાદીના શ્રીગણેશ થયેલા એવું કહેવામાં આવે છે. ત્યારે તો હજારો લોકો હાજર હતા. આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા હાજર હતા અને બધા જ આ આંદોલન સાથે ગાળા કે એમના જે કંઈ સાધનો હતા એની સાથે જ આખું સરઘસ નીકળીને વિઠ્ઠલનગર ગયેલું અને ત્યાંથી શ્રીગણેશ થયેલા આઝાદીના. હા, ચોક્કસ, કારણ કે અહીંયા એ લોકો આગળ 2 વાર મુલાકાત લઈ ગયેલા અને ત્યાર પછી આ ઘરમાં એ લોકો રાત રોકાણ થયેલું અને બધા જે ત્યારના જે નેતાઓ હતા એ બધા અહીં રહેલા, રોકાયેલા. અહીંયા જ બધી મંત્રણા થયેલી. એમનો જે કંઈ આગળનો સ્ટ્રેટેજિક પ્લાન હતો તે બધો અહીં એમણે ચર્ચા કરીને ગોઠવેલો અને ત્યાર પછી આગળ વધેલા. હવે ત્યારના જે અમારા ગામના નેતા લોકો હતા તે ઘણા આગળ પડતા હતા અને તે એમની સાથે જોડાયેલા. અને આ એક જ એવું ગામ હતું કે ત્યારે જ્યારે મહેસૂલ ઉઘરાવતા અંગ્રેજો ત્યારે આ ગામ અહીં હાજર રહેલું. ના કર આંદોલનમાં જોડાઈને જ્યારે આજુબાજુના ગામોમાંથી હિજરત કરીને ગાયબ થઈ ગયેલા, ઘર ખુલ્લા મૂકીને. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ ને મહાત્મા ગાંધી એમની સાથે ઘણા બધા નેતાઓ હતા. 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 51મા અધિવેશન દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ આ મકાનમાં લગભગ 1 અઠવાડિયા સુધી રોકાયા હતા. આ મકાનની વિશેષતા એ છે કે અહીં તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજની નાયડુ અને જવાહરલાલ નહેરુ જેવા દિગ્ગજ નેતાઓ પણ રહ્યા હતા.
1938માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે વરાયા બાદ નેતાજીએ આ જ સ્થળે રહીને અંગ્રેજો સામેની લડતની અનેક મહત્વપૂર્ણ રણનીતિઓ ઘડી હતી. આઝાદીના દાયકાઓ બાદ પણ આ મકાનની અંદરની સામગ્રી, ટેબલ, ખુરશી સહિત વર્ષો જૂનો કૂવો અને ગમાણ જેવી વસ્તુઓ પણ યથાસ્થિતિમાં જળવાયેલી છે. જાણે કે તે ઐતિહાસિક ક્ષણોને આજે પણ જીવંત રાખે છે. આ મકાન નેતાજીના નેતૃત્વ અને આઝાદીની લડતના નિર્ણાયક તબક્કાનું પ્રતીક છે. ગાંધીજી જે મકાનમાં રહ્યા હતા તે પણ આજે જેસે થે સ્થિતિમાં જોવા મળે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સુવર્ણ અક્ષરે લખાયેલું સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું હરિપુરા ગામ આજે પણ દેશભક્તિની સુવાસ ફેલાવી રહ્યું છે. વર્ષ 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં યોજાયેલા ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની સાક્ષી બનેલી આ ભૂમિ પર બનેલું સ્મારક અને મ્યુઝિયમ નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સુવર્ણ અક્ષરે લખાયેલું સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું આ ગામ આજે પણ દેશભક્તિની સુવાસ ફેલાવી રહ્યું છે. વર્ષ 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં યોજાયેલા ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની સાક્ષી બનેલી આ ભૂમિ પર બનેલું આ સ્મારક અને મ્યુઝિયમ નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ મ્યુઝિયમમાં પ્રવેશીને જ મુલાકાતીઓ આઝાદીના ગૌરવશાળી યુગમાં પહોંચી જાય છે. 1938ના અધિવેશન દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝનું 51 શણગારેલા બળદોના રથમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ક્ષણોની યાદો આજે પણ અહીં સચવાયેલી છે. મ્યુઝિયમમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી બોઝની દુર્લભ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. અત્યારે અમે છીએ બારડોલી તાલુકાના હીરાપુરા ગામમાં કે જ્યાં સુભાષચંદ્ર બોઝ નામનું એક મ્યુઝિયમ બન્યું છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો કે આ ગામ એવું છે કે ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનો ઇતિહાસ છે એ છબી રજૂ કરે છે. અત્યારે મારી પાછળ તમે બરાબર જોઈ શકો છો કે જે પ્રમાણે સુભાષચંદ્ર બોઝ અહીં આવ્યા હતા 1938માં અને તેમણે એક ચળવળ ચાલુ કરી હતી, ત્યારના તમામ જે ફોટોસ છે તમે જોઈ શકો છો. અને અહીં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જ્યાં સુભાષચંદ્ર બોઝ છે, ગાંધીજી છે, તમામ લોકો છે આ જગ્યાએ હાજર રહ્યા હતા. જે ચોક્કસથી કહી શકાય કે બારડોલી તાલુકાનું જે હીરાપુરા જે ગામ છે આ ગામની અંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એવું કદાચ ગુજરાતનું પહેલું ગામ હશે કે જેમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતનો ઇતિહાસ આ ગ્રામજનોએ સાચવી રાખ્યો છે. આ ઉપરાંત જો વાત કરીએ તો આ અંગે આપણી સાથે વધુ માહિતી માટે અહીંના જે સરપંચશ્રી છે એમની સાથે વાત કરીશું. મનીષભાઈ, ખાસ કરીને જણાવો કે આ મ્યુઝિયમ ક્યારે બન્યું અને સાચવવા માટે તમે કેટલા પ્રયત્નો કર્યા છે અહીંયા? 2009થી જ્યારે એ ગ્રામની શરૂઆત થઈ હતી અહીંયા હરિપુરામાં, ને 1938માં સુભાષચંદ્ર બોઝ અહીં પહેલું કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું. 51 રથ જ્યારે અહીંથી હરિપુરાથી વિઠ્ઠલવાડી લગીન સુધી ગયું હતું. ખાસ કરીને આ મ્યુઝિયમની શું વિશેષતાઓ છે અત્યારે? મ્યુઝિયમની એવી વ્યવસ્થા થઈ છે કે હમણે એટલું બધું ઐતિહાસિક અહીંયા ટકાવી રાખ્યું છે. અમે પહેલાં એક ખંડિત હતું, જ્યારે 2021માં જ્યારે અમે સરપંચના સભ્ય તરીકે છું અને મારા વાઇફ સરપંચમાં છે, તે આવીને પછી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે આ ઐતિહાસિક ગામ છે, એમને એક થર એક વ્યવસ્થિત બનાવવા જેવું છે. તો એનું પછી અમે આવીને MOU કરાવ્યું ને MOU કરીને પછી અમે કોમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસ, મેડિકલ અને દરેક નાના બાળકોને ભણતરનું એ અહીંયા આપીએ છીએ. અને અમારી અહીંયા બહેનો પણ અહીંયા કોમ્પ્યુટર ક્લાસ શીખ્યા છે, સીવણ ક્લાસ શીખ્યા છે અને સર્ટિફિકેટ લીધું છે ગવર્મેન્ટનું. મનીષભાઈ, આપણા જે ફોટોઝ લાગેલા છે એ ફોટોઝ કયા ઇતિહાસને રજૂ કરે છે? આ જ્યારે 1938માં જ્યારે કોંગ્રેસ અધિવેશન ભરાયેલું હતું ત્યારે આ રીતે બધું રથ નીકળ્યો હતો અને આ જ્યારના જ્યારે ઐતિહાસિક ગામમાં હરિપુરામાં ભરાયું હતું ત્યાંના ફોટોસ છે. મનીષભાઈ, ખાસ કરીને આ ગામ છે ગુજરાતના ઇતિહાસ જોડે કેવી રીતે જોડાયેલું છે? 1938માં જ્યારે આખા દેશમાં 1938માં જ્યારે કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું ત્યારે આટલેથી ચળવળ શરૂઆત થઈ હતી આઝાદીની. મનીષભાઈ, આ ગામમાં હું જ્યારે એન્ટર થયો ત્યારે ઘણા બધા હેરિટેજ મકાનો પણ જોયા મેં. કેટલાક ગ્રામજનો સાથે વાત કરી જાણવા મળ્યું કે ગાંધીજી પણ અહીં રોકાયા હતા, સુભાષચંદ્ર બોઝ બી અહીંયા રોકાયા છે. તો એ બધા ઘરોને કઈ રીતે અત્યારે સાચવી રાખ્યા? અમને ગામના લોકો એટલું બધું સાચવી રાખ્યું છે કે એમનું ઐતિહાસિક હજુ જળવાઈ રહી ને દરેક વસ્તુ
સુભાષચંદ્ર બોઝનું વસ્તુ છે તે વસ્તુને હજુ પણ ટકાવી રાખ્યું છે ને લોકો કાંથી સ્કૂલના જોવા માટે આવે છે, ગામના લોકો આવે છે, સુરતથી આવે છે, અમદાવાદથી આવે છે. લોકો જ્યારે 1938માં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું પછી 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોય ત્યારે એક મોટો પ્રોગ્રામ કરવામાં આવે છે ને ગામના પણ લોકો ભેગા થઈને એમને સૂટની આંટી પહેરાવે છે સુભાષચંદ્ર બોઝની એની યાદમાં. મનીષભાઈ, કેટલા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અહીંયા મુલાકાત લે છે અથવા કેટલા કોલેજમાંથી લોકો આવે છે અને ઇતિહાસ કઈ રીતે અહીં રજૂ કરાય છે? અહીંયા આવે છે દરેક અહીંના સ્કૂલ છે, દરેક નજીકના સ્કૂલ, બારડોલી છે, સુરત છે, અમદાવાદના છે, બરોડાના છે, એમને ધીમે ધીમે બધી ખબર પડી કે અહીંયા ઐતિહાસિક ગામ છે તો અહીંયા વિઝિટ કરવા માટે આવે છે. મેં એવું સાંભળ્યું હતું કે પહેલાં આ થોડું ખખડધજ હાલતમાં હતું, પરંતુ આ ગ્રામજનોના પ્રયત્નથી આને ફરી એકવાર રિનોવેટ કર્યું. કઈ રીતે આખી પ્રોસિજર થઈ, કઈ રીતે ગ્રાન્ટ મળી અને કઈ રીતે સરકારે પણ આમાં સહભાગી બની? એમાં એકચ્યુઅલી એવું હતું કે અમે કલેક્ટર સાહેબે રજૂઆત કરી કે આ એક ખંડિતમાં હાલતમાં છે તો પછી એમણે સાહેબે એમ કીધું કે તમે કંઈ વાંધો નહીં, એકચ્યુઅલી તમે પછી અમને MOU કરવા માટે કીધું કે કોઈ બી સંસ્થા હોય તેની હાથને MOU કરી. તો મુકુલ ટ્રસ્ટ છે જે આપણે બારડોલીના સ્વરાજ આશ્રમના મુકુલ ટ્રસ્ટ છે તેમની સાથે MOU કરીને 10 વર્ષ માટે એમને મ્યુઝિયમને દેખાડવા માટે આપ્યું છે. તો એમની થકી આજે અહીંયા બાળકો પણ ભણવા માટે આવે છે લોકો. મનીષભાઈ, મ્યુઝિયમ છે તો મેન્ટેનન્સ પણ આવતું હશે, મેન્ટેનન્સ કેટલું આવે છે અને એની કાર સંભાળ કેવી રીતે લો છો? હાલમાં તો હમણાં MOU કર્યું છે એટલે મુકુલ ટ્રસ્ટ હમણાં મેન્ટેનન્સ કરે છે. હવે ટૂંક સમયમાં મેં માંગણી કરું છું કે આ જરાક હવે જર્જરી થઈ ગયું છે તો એના માટે થોડુંક ઉપર લગીને હું કોશિશ કરું છું કે સારું બને અને વ્યવસ્થિત આમ ગેટની અંદર પણ એન્ટર થતાં જ આપણને પણ આ સુભાષચંદ્ર બોઝનું અહીંયા કંઈ ઐતિહાસિક છે એવું દર્શાવવા માગું છું મેં. જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે તો ગામમાંથી કોઈ લોકોને એક્સપ્લેન કરવા માટે હોય છે કે આ ઇતિહાસ હતો ગામનો, આ ફોટો ત્યારનો છે, એવું કોઈ વ્યવસ્થા ઊભી કરી છે આપણે અહીંયા? ના, હાલમાં હમણે એવું તો કંઈ હાલમાં એવું નથી, પણ આ મ્યુઝિયમ છે એટલું ખ્યાલ છે લોકોને કે અહીંયા મ્યુઝિયમ છે. મનીષભાઈ, ગામમાં મેં એ પણ બીજું જોયું કે પ્રાથમિક શાળા ખૂબ સરસ બનાવી છે. પ્રાથમિક શાળા આટલી સારી મેં કદાચ કોઈ ગામમાં નથી જોઈ. શું સુવિધાઓ છે પ્રાથમિક શાળામાં? હમણાં પહેલાં એવું સ્કૂલમાં કંઈ સુવિધાઓ નહીં હોતી, પણ અમારી જ્યારથી ટીમના ગામના લોકો ભેગા થયા અને એક વિચારના થયા તો આજે સ્કૂલ એક સારી બનવી જોઈએ અને ગામના લોકોએ એક સહકાર આપ્યો અને આજે સ્કૂલ એક નંબર 1 પણ બની છે. અને આજે જોઈ શકો છો કે સ્કૂલમાં ધોરણ 1 થી 8 લગીન થઈ ગયું છે, કોમ્પ્યુટર ક્લાસ ચાલે છે, બધું પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે. હવે સાથે સાથે સ્માર્ટ શાળા બી બનાવતો, કેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે અને શું સુવિધાઓનો લાભ લે છે લોકો? અહીંયા 155 જેવા વિદ્યાર્થી છે હરિપુરા ગામના જ. તો એકચ્યુઅલી કોમ્પ્યુટર ક્લાસ લે છે, બધું પ્રવૃત્તિમાં ભાગ લે છે હમણાં. ચોક્કસથી આ હતા જે સરપંચજી કહી રહ્યા છે કે મ્યુઝિયમ તો અમે બનાવ્યું પણ સાથે સાથે પ્રાથમિક શાળા પણ હાઈટેક બનાવી છે. તાજેતરના જ વર્ષોમાં આ ઐતિહાસિક સ્મારક અને મ્યુઝિયમનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાંથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ પ્રેમીઓ મોટી સંખ્યામાં હરિપુરની મુલાકાતે આવે છે. સ્થાનિક લોકોના મતે આ મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું વીરગાથાનું પ્રતીક છે. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્મારકને વધુ ભવ્ય બનાવવાની કામગીરી અવિરત ચાલુ છે, જેથી ભવિષ્યની પેઢી પણ બારડોલી અને હરિપુરના આ ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર રહી શકે. હરિપુરા ગામ માત્ર અત્યારે જ નહીં પણ ભારતના ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં અહીં જ ઐતિહાસિક હરિપુરા કોંગ્રેસ અધિવેશન યોજાયું હતું. આજે આ જ પવિત્ર ભૂમિ પર મહિલાઓ સ્વનિર્ભર બનીને ગામનું નામ પણ રોશન કરી રહી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું હરિપુરા ગામ મહિલા સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત પણ મારા કેમેરામેનને નમ્ર વિનંતી કરીશ કે આ જે મ્યુઝિયમમાં જ એક બીજી અનોખી પ્રવૃત્તિ ચાલે છે કે મહિલાને રોજગાર કઈ રીતે આપવો તેના માટેના સ્પેશિયલ સીવણ ક્લાસ છે અહીં ઊભા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અહીંયા મશીનો મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે જો વાત કરીએ તો જે સીવણ વર્ગ એટલે કે મહિલા સશક્તિકરણને સીધો ઉપયોગ એટલે કે સીધો તેમને રોજગાર મળી રહે તેના કારણે અત્યારે અહીં તમે જોઈ શકો છો, આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે મ્યુઝિયમની અંદર જ સીવણ વર્ક ચાલે છે. તે પણ મુકુલ ટ્રસ્ટ બારડોલી સંચાલિત દ્વારા જ છે. જે પ્રકારે સરપંચશ્રીએ કીધું કે અહીં એક MOU કર્યું છે તો સાથે સાથે માત્ર મ્યુઝિયમની જ નહીં પરંતુ મહિલાઓને પણ રોજગારી કઈ રીતે મળી રહે તેની પર સતત ચિંતા ગ્રામજનો કરી રહ્યા છે. એટલે સાથે તે વાત કરવામાં આવે તો અનોખું મ્યુઝિયમ બનાવ્યું છે,
હાઈટેક પ્રાથમિક શાળા બનાવી છે, જે કોઈ ગામ પાસે આવી શાળા નહીં હોય તેવી હાઈટેક બિલ્ડિંગ ઊભું કર્યું છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે હેરિટેજ મકાનો છે તેને સાચવી રાખ્યા છે. જ્યાં સુભાષચંદ્ર બોઝજી અને મહાત્મા ગાંધીજી જે મકાનમાં રોકાયા હતા એ મકાનને હેરિટેજ લુક આપીને એ મકાનને પણ સાચવી રાખ્યું છે. અને સાથે સાથે સૌથી મોટું જે અત્યારે ચાલી રહ્યું છે કે નારી સશક્તિકરણ, એટલે નારી સશક્તિકરણ, નારીઓને કઈ રીતે રોજગાર મળી રહે તેના માટે પણ આ ગ્રામજનો અત્યારે એટલા જ પ્રયત્નો કરી રહ્યા છે. અમે સીવણ ક્લાસમાં 3 મહિના સુધી અમને શીખવવામાં આવ્યું. પછી અમે અહીંથી નીકળીને પછી અહીંયા જીઆઈડીસી છે કોળોદે, ત્યાં અમે બધા બહેનો રોજગારીમાં જતા છે. ત્યાંથી અમને 7-8 હજાર કે 10 હજાર સુધી અમને રોજગારી મળી રહે છે. અમારે અહીંથી આ હરિપુરાથી જ નહીં પણ આજુબાજુ ગામના બધી બહેનો 200થી 70 બધી બહેનોએ બધી લીધેલી છે તાલીમ. ગામડાઓની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આ પ્રકારના સીવણ ક્લાસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે ગર્વની બાબત છે. સરકારી યોજનાઓ જેમ કે માનવ કલ્યાણ યોજના અથવા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ચાલતા આવા ક્લાસીસ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મોટો ફાળો આપે છે. હરિપુરા ગામની આ પહેલ ખરેખર અન્ય ગામો માટે પણ અનુકરણીય છે. તો આ એક એવું ગામ હતું કે જે ગુજરાતની સ્વતંત્રતાનો ઇતિહાસની છબી રજૂ કરે છે. કહેવાય છે કે આંદોલનની જ્યારે શરૂઆત થઈ ત્યારે શરૂઆત છે એ આ જ ઘરમાં થઈ હતી. તમે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને તમામ ઉચ્ચ નેતાઓ જે છે એ આ જ ઘરમાં તે લોકોએ મિટિંગ કરી હતી અને આંદોલનની શરૂઆત કરી હતી. કહેવાય છે કે જ્યારે અંગ્રેજો મહેસૂલ ઉઘરાવતા હતા ત્યારે તમામ ગ્રામવાસીઓ છોડીને જતા રહેતા, પરંતુ આ એક ગામ એવું હતું કે જ્યાં લોકો રહેતા હતા અને લોકો અંગ્રેજો સામે પણ તેમણે જંગ છેડી હતી. તે માટે જ આ ગામની પસંદગી આંદોલનની શરૂઆત માટે થઈ અને મહત્ત્વપૂર્ણ જવાબદારી આ ગામે પણ આપી છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે દિવસે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હોય છે ત્યારે આ આખું ગામ એ જન્મદિવસના દિવસે ગામ સેલિબ્રેટ કરે છે. સાથે તે અલગ અલગ કાર્યક્રમો રાખે છે, જેના કારણે આ ગામનો અને સુભાષચંદ્ર બોઝ ને બીજા જે અન્ય નેતાઓ છે તે લોકોનો ઇતિહાસ હંમેશા લોકો વચ્ચે જીવતો રહે.